આશીર્વાદ મને બહુ પડ્યા છે. મંગા આપણા એ ઘર આપવાનું છે ભાડે આ કેટલામાં અપાય? ચાલે અત્યારે તો બજારમાં ચાલે 5-6 હજાર. 5-6 હજાર ચાલે ને? મારી ગણતરી એવી છે કે કોક આવે ને તો ભાડે આપી દો 5 હજાર. ચાલે ચાલે ને? હા ઓમે બંધ જ છે ને તારો વાત સાચી બંધ છે જે ભાડું આવી હા એટલે જ ને બંધ છે એના ગતિ. આ કિચન કિચન આ કિચન છે આ ગેસ નો વેચ બધું પડ્યો ચાલે બજાર કોઈ આવે પલંગ કોઈ પડી છે અને મારે જવું છે બહાર 6 મહિના માટે. ઓહો તો 6 મહિના માટે બહાર જવું છું એટલે કોઈ રે તો ચાલે યાર 6 મહિના જે 5-5 હજાર આ મહિને. હા એટલે કોઈ પાર્ટી હોય તો કહેજો. એ તો હું કહું યાર નહોતું નહીં એટલે મારે જવું છે બહાર 6 મહિના માટે. આ જગ્યા બગ્યા બહાર છે ખુલ્લું છે અને જો રાખ હા ઓમાં પડી રહી એના કરતી કોઈ વધારે નહીં એના કરતી જે 5-6 હજાર રૂપિયા એ બજાર હા લાઈટ બાઈટ બધું છે બસ એના રીતે બિલ ભરી દેવાનું અને અમને ભાડું આપી દેવાનું. પલંગ પલંગ બધું છે કોઈ સગવડ નહીં પોણી ચકલી છે બધી રીતે સુવિધા છે. તો બીજું એને શું જોવા યાર એ બધું જવા દો. હા આગળ આપણે પેલો બનાવ બને તો એ અલ્યા જવા દો ને યાર આવી વાત ચોય લાવો પાછા કોઈ ભાડે આવે તોય ના આવે આ બાજુ આપણે બે જ જોઈએ રહે છીએ. એ વાત તો સાચી ને પછી આવું કોઈને કહેવાય નહીં યાર કોઈ આવે તોય ના આવે આ રહેશે તું જો ને ખાલી હું જોણું બીજું કોઈને કહેવાય નહીં. આ તો એ બધું ભૂલી જવાનું પહેલાનું એ રશિયા કહેવો તો કોઈ આવે નહીં કોઈ આવતું હોય અને એવું કોઈને જોન કરતા નહીં. એ તો હતું નહીં અને કોઈ આવે પાર્ટી કહેજે હું જઉં છું બહાર. સારું હતું હો ને? અરે આ તો રૂમ બૂમે વાપરી લઈ ગયા. બંધ કરવા દે. અલા કાકા આપણે રૂમ જોવા જઈએ તો આ તો નહીં રૂમ. આ તો 2-3 રૂમ છે આપણે તો જોવા જઈએ તો એક જ રૂમ છે. એવું છે? વાહ હા રેડ જોઈ લેર તું પેલા લપસાઈ નો છો. ના લપસાવું લે મને લાગે આ જ રૂમ હ લાગે. ઓ આ જ લાગે એક તમે એક રૂમ ની કહેતા ને એ જ છે. હા કાકા આપણે જોવા જઈએ બરોબર તો છે ને? અંદર જઈને જોઈએ તો ખબર પડે ને બહારથી તો બધું સારું જ દેખાય. હા રેડ તો અંદર જઈને જોઈએ. ઓહો આવો રામ રામ બોલો કાકા ગોમમાં વાતો થતી હતી રૂમ ભાડા આલવાનો હારે જ રૂમ ને. ઓહો યાર તમે બરોબર જગ્યાએ જ આજ શું ભાડું ભાડું તો 6000 રાખ્યું પણ તમે પૂછતા આયા તે 500 ઓછા કરી દે હેડો. સમજી રાખો ને 5000. સારું હેડો 5000. આ બતાવો તો ખરા રૂમ. રૂમ બૂમ જોઈ લો 2 પલંગ આલી દેશું તમને. આ લાઈટ આવી ગઈ પંખો આવી ગયો હા ગેસ બેસ બધું કિચન બીચન બધું. અને આ બાજુ બતાવો આવો બહાર આવો આ જુઓ આ પોણી ચકલી આ બાજુ. ઓકે બોલો બીજું આટલું શું જોવો બીજું તમારે? બીજું કોઈ નહીં જોવું. રૂમ એક નંબર જોઈ લો. બરોબર છે કાકા. અરે આ બધું છે મંગા. એ આયા રંગાભાઈ આવો. આ કોણ છે? ઘરાક આયા હતા બોલો. ઘરા ગયા હતા એટલે ભાડે લેવા માટે. ભાડે હા. અરે વાત કરી કે નહીં કરી? હા. તમે તો પાછા આયા. અલા હું ફોન ભૂલી ગયો આ પડ્યો ને ફોન ભૂલી ગયો એટલે. બરોબર શું ત્યાં ભાઈ તમે? બાદના ગામમાં આવ્યા હતા હોય કોમ ને એવું કરવાનું હતું ને તે ભાડા રૂમ જોતી હતી. કોઈ વાંધો નહીં તમારા માટે જો આ 2 પલંગ બતાવ મંગા. બધું બતાવી દીધું. જો આ 2 પલંગ છે પોણી ચકલી છે બધું સુવિધા છે લાઈટ બિલ બધું છે. બિલ આવો એ તમારે ભરવાનું અને 5000 રૂપિયા ભાડું. એ તો કહી દીધું. હવે હું બહાર જાઉં આ તારું અને આ બધું આતો છું બરાબર હું દેખું મંગા બધું ચાવી ને તારું બધું. હારું થયું મોબાઈલ યાદ આવી ગયો તે. બોલો કેવું લાગ્યું રૂમ તમારે? બરોબર કામ કરે. હા ને હાઉ બારે લાઈટ છે જુઓ તમારે કોઈ તકલીફ નહીં તમે સાહેબ. અહીંયા બહાર બેહો ઊંઘો પલંગ લઈને વધુ નહીં. લ્યો આ ચાવી હું યાદ ઉતા ને હવે. હા હા કાકા આપણને રૂમ મસ્ત મળી ગયો. 2 ખાટલા મસ્ત આવી જ કહેવાય ને રૂમ. મસ્ત કંઈક મળ્યું તો. આ ગોદરો બધું આપણા કાકાનું. એ ઊંઘી જવાનો હવે. આ તો આ મારો
આ મારું લે અત્યારે મેળો કોણ આવતું મૂકી દે ભાઈ મહિના ભાડું આવશે આપણે એ તો હાલ ની દેવાનું ભાડું આવે તારે આ દેશ ભાડું બધું ને પછી જલ્દી બંધ ચાલશે તો કરશું ધંધો તો હેડ છે હજી કોમ કરવાનું હોય ને હું કોમ કરશું ને એટલે ધંધો હેડશે પછી કમ્પ્લીટ દીધું અરે આ કાકા હા તમે ખાવાનું જબ્બો બનાવી યાર હવે લાઈટ બંધ કરીને ઊંઘી જા હવે કોમે જવાનું આપણે હા વાત કોમી પણ બધું ગોઠવવું જ પડશે ને તો યાર સવારે ગોઠવી જાવ લાઈટ બંધ કરીને ઊંઘી જા બસ દરવાજો વાંકી દે દરવાજો ના દરવાજો વાંચી દઉં હો ને ત્રીજા હવે ઊંઘી જા હવે આપણે કોમે જવાનો પહેલો દાડો નગર ખૂબ કાઢી મેલ છે આપણો વેલા વેલા ઉઠી જજો પાછા ને હા હું તો ઉઠી જાય તું ઉઠી જજે એ યાર મને ઉઠાતું પણ મને ઊંઘી ગયો તો ઉઠાતું નહીં એ હવે ઊંઘી અરે ગોમમાં એક કોમ આવ્યું પેલા બે નવા આવ્યો ને કોમ બતાવી દઉં હજુ દાડો ઉગી છે ને ખેંચમ નહીં હજુ અરે ઉઠો ને 10 વાગે કોમ જવાનું નહીં દરવાજો કેમ ખુલ્લો લે વાંખડો એવું અંદરથી રંગાણ ફોન કરવા દે આવું થયું હેલો હા બોલ મંગા અરે યાર ફટોફટ તારો ઓડી આય પણ હું થયું વળી તું આય તો ખરા ભાઈ કહું એટલે હા એકદમ પેલું હું બોલે છે ખબર નહીં પડતી ને બોલાતું નહીં તું ઓડી આય પછી કહું તને પણ એકદમ ઓયડી આવું હવાના પોરમાં તું ઓડી આય પેલા હારું હેડ આવું હેડ એકદમ હું થયું મંગાનો ફોન આવ્યો છે હા બો ભાગી મૂકવા દે એટલે હું થયું મંગા અંદર જો અરે આ હું થયું રે એકદમ આ કોને કર્યું ખબર નહીં હવારે હું ગામમાંથી કોઈ કોમ વધીને લાવ્યો હું કોઈ કોમ બતાવું અરે આ અરે જોયું તું આવું એકદમ દેખાયું જ નહીં મારાથી તો આ તો ચૂકો કઈ જાય અરે આવું કશું શું ખબર હવે અરે આ પણ હું કશું હવે મંગા એકદમ તો એક કોમ કરવું હા સીઆઈડી બોલાવીએ ના શિયાળી નહીં બોલાવી આ તો મારું નોમ આવશે મારું એટલે બી આ તો હું કરશું કોઈ નહીં આ બે લાસો ને ઠેકોને કરી આપણે એવું કરીએ તું દરવાજો વાગ પેલા દરવાજો વાગ દરવાજો હું લેવા કો આડો કાકો કાશે યાર વના કોનો આ કોને કર્યો છે આવું તો કોને કર્યો છે ઓમ નહીં આપણે પાવડો લઈ લઈએ તો ગોદી દી આપણે મારા ખેતર બાજુ છે એટલે અને દાદી દઈએ હવે તો હું ઉપર લઉં તમે મને લઈ લો મંગા બોલે તું બોલે મોનો બોલો એટલે મંગા કોઈને કહેતો નહીં હો તું પાછું ના, ના, કોઈ ના, ખબર ના પડે બે ઈંટો મૂકી દે કોઈને કહેતો નહીં ના કહું યાર આપણે બે લઈ જશું બધો મગજ જ ફરી ગયું મગજ ફરી જાય ને યાર